બંને જણા આમ પંખો એમની આમ લેવલમાં આવી ગયો. જો કે ચોકલેટ મેં મારા માટે લીધો હતો. મે બી મારો આ છે ટકીલા સનરાઈઝ. પાછળ અહીંયા ચાલુ છે. ભાઈના લગ્ન થઈ ગયા, રિસેપ્શન થઈ ગયો, બધો થઈ ગયો. હટતો જરાક. ઓય ભાઈ પાછી રિવર્સ આવે, લાગ જ કરે આને તો બધો. કેલિફોર્નિયા સુશી. આ જો આપણા ઘરે ભાઈ આવ્યા છે. એ ભાઈ અરે ધીમે હલા યાર, કાઢવાનો ન હોય એ માં પુલઅપ્સ કરવાની ટ્રાય કરે છે. કર તું તો યાર જીમ ગાય છો. અને આવીને જ હવે આપણે જવાનું છે પાર્ટીમાં. ભાઈ છે આ સમજો. અને આ હાર્ડ ડિશ છે જે આપણે ભૂલી ગયા હતા યાર. હવે આગળનો વ્લોગ અદિતિ કન્ટિન્યુ કરશે. બારે શું ચાલુ છે? શેની? તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 9:21 થઈ છે. આપણે રેડી થઈ ગયા છીએ અને બસ હજી બીજા બધા જે મહેમાનો છે એ રેડી થાય છે. બાય ધ વે આજે છે ને 9 વાગે નીકળવાનો હતો ભુજ માટે, પણ હજી કોઈ રેડી નથી. એટલા માટે બસ હવે આપણે અહીંયા બેઠા બેઠા નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં જે ખાખરા, પછી આ ચાટપુડી, પછી આ કાલે કુરકુરિયા લીધા હતા એ, અને બાકી આપણા ઘરના મમરા. હજી સમજો ને 2 કલાક જેટલો ટાઈમ નીકળી જશે. 10:30 વાગ્યા છે. 12:30 વાગે માંડ નીકળવાનું થશે. અને બસ આયરી ને હોટલે આયરી બધા તૈયાર છે. ખ્યાતનો લગેજ નહીં બધું આવી જાય ને એટલે આપણે નીકળશું. અદિતિ બસ રૂમમાં સૂતી છે. ઓય ઉઠ છે. આ કોણ ને લઈ આવ્યો તું? આ છે આપણો બટરસ્કોચ કોન અને આ છે ચોકલેટ. જો કે ચોકલેટ મેં મારા માટે લીધો હતો, પણ આણે કીધું કે ચોકલેટ મને ખાવું છે. તો બસ હવે ચોકલેટ ખાય છે ને આપણે ખાય છે બટરસ્કોચ. તો લ્યો આ લ્યો. હવે વાંધો નહીં, સારું છે બટરસ્કોચ છે. ચોકલેટ તો જોરદાર. આ ટાઈપની બાલ્કની પણ છે અહીંયા, અને આ સાઈડની વિન્ડો ઓપન થાય છે. હટતો જરાક. ઓય ભાઈ પાછી રિવર્સ આવે, લાગ જ કરે આને તો બધો. આ જોવો યાર, આ ટાઈપની એક નેટનો મોટો ડિસએડવાન્ટેજ. આ બિચારો અહીંયા કબૂતર એક મરી ગયો છે, બીજો ઓ પડ્યો, બંને મરી ગયા છે યાર. અહીંયા આવી ગયા પછી નીકળી જ નહીં શક્યા હોય કેટલા દિવસ સુધી. તો આ યાર એક મોટો ડિસએડવાન્ટેજ છે. આટલી મોટી હોટલ છે એટલે આખામાં એ લગાવી નાખ્યો છે. અને પછી હવે અહીંયા રોજ તો કોઈ આવે નહીં ચેક કરવા માટે. ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો. ઇટ્સ ઓલમોસ્ટ 11:30. તું એકલી જાસ? અને બીક લાગે લિફ્ટમાં. ગ્રાઉન્ડ ફ્લોર તો આવી દેવાની છે ને રિસેપ્શન. તો અહીંયા લગેજ રહી ગયો છે. બસ ભાઈના લગ્ન થઈ ગયા, રિસેપ્શન થઈ ગયો, બધો થઈ ગયો. હવે હાલસ ને ભુજ કેટલા દિવસ? 2 દિવસ. અయ్યો હવે તું ભુજ મૂકી દઈશ ને? હવે ઓલમોસ્ટ ટાઈમ આવી ગયો. ક્યાં રાજકોટ કે ક્યાં શિફ્ટ થશે? ખ્યાલ આમની જે ઈચ્છા. રાજકોટ કે અમદાવાદ? હું તો મસ્ત મોલ આજ મન તો ગમે ત્યાં હાલશે. નાવ ઇટ્સ બોર્ડિંગ ટાઈમ. હાલો હવે જવાનો ટાઈમ થયો. વાગા 11:45. 10 minutes later. આપણે માળિયા આવી ગયા છીએ અને 2:20 થઈ છે. બસ અહીંયા જો આવડી ટ્રાફિક છે ઉનાળામાં પણ. જમવાનો આવી ગયો છે. જમવામાં છે રોટલી, પછી સલાડ ને બધું, પ્લસ આ ઢોકરીનો શાક લાગે છે. બાકી સેવ ટમેટા, ગુલાબજાંબુ, પાપડ, દાળ ભાત, છાશ. આવી ગયા અહીંયા ઘર પાસે. ઓ આપણી બેગ તો ભાઈ ક્યાંય પડી છે યાર. અને આવીને જ હવે આપણે જવાનું છે પાર્ટીમાં. આવા છે આપણા શેડ્યુલ. બસ રેડી થઈને ડાયરેક્ટ નીકળીએ. ના મોડો થીંદો યાર. પાર્ટીનો ટાઈમ હતો 5:30 વાગ્યાનો. પછી યાર આપણો બસમાં બહુ લેટ થઈ ગયો એટલે મેળ પડ્યો નહીં. કૃપા વાંચી ગયો અહીંયા. અને 9:30 સુધીનો ટાઈમ છે. પૂરી થાય એના પહેલા આપણે પહોંચીએ. 10 minutes later. રેડી થઈ ગયા છીએ.
લાઇટ સ્કાય ને વ્હાઇટ પેન્ટ અને બાકી અહીંયા આદિત્યનો બધો અનપેકિંગનો પણ કામ ચાલુ થઈ ગયું. કામ બહુ ફાસ્ટ જો આટલી આમાં થેલા ખોલી પણ નાખ્યા. અધરવાઇઝ હું ને કૃપા તો 1-2 દિવસ રાખીએ પછી ટાઈમ મળે પછી કરીએ. ને ગણપતિ બાપા ગાડી સ્ટાર્ટ કરી નાખી છે. ફરી પાછા આપણા વિડીયો ચાલુ. એસી તો ચાલુ કર. ઇટ્સ ઓલમોસ્ટ 8 o'clock. 8:30 હા યાર લેટ થઈ ગયો યાર. એક તો આમાં તને ગાડી આવડતી હોત ને તો ડાયરેક્ટ તું તને બોલાવી લેત કે 17-18 યર્સની ફ્રેન્ડ છે. 18 ની થઈ ગઈ હશે. હું ઓળખતી હતી ત્યારે 17 ની હતી. તો યાર ઈ ગાડી હલાવતી હતી ફૂલ, આમ મસ્ત હલાવતી હતી ફૂલ, વિધાઉટ લાયસન્સ. ઈ ખબર હાલો નથી. પપ્પા પાણીની બોટલ લેવા આયા. એક લઈ જ ખપશે આમાંથી. હું એકેમાંથી પાણી નહીં. કા ઈ સ્ટીલ મેનો હું પાણી ન પીઉં. ઓહો કૃપાનો ભાઈ અલગ છે નશા. ગાઈસ તો ટ્રાફિક જોવો તમે ખાલી. ભુજ યાર ખતરનાક લેવલ ઉપર એનું ડેવલપિંગ સ્ટેજ ચાલુ છે. આઈ થિંક સો 5-1 વર્ષમાં તો ભુજ અમદાવાદ સુધી પહોંચી જશે. અમદાવાદને ટક્કર દઈ દેશે. ટક્કર તો યાર ન દઈ શકે. અમદાવાદ તો હું બિલ્ડિંગ્સ જોઈને તમે ગાંડી જાવ. અહીંયા બિલ્ડિંગ બનતી જ નથી. અર્થક્વેક ઝોન છે. યસ. અને આ બધા એરિયા તો રેડ ઝોનમાં ને એમાં બધામાં આવે છે. અહીંયા હાલતે ભૂકંપ આવતા હોય છે. જે લોકો કચ્છમાં છે એ લોકોએ તો 2001 નો ભૂકંપ એકનો ભૂકંપ ફીલ પણ કર્યું હશે. દીપ પણ એમાં હતો. યસ. અંદર આવી ગયો. હા દીપ ને પપ્પા બંને જણા આમ પંખો એમની આમ લેવલમાં આવી ગયો તો નીચે આમ બધું આમ દરખાસ્ત થઈ ગયું હતું આમ જમીનમાં. દરખાસ્ત કે કાંઈક હોય વોટ્સએપ મને આવડતા નથી. ઘણા દિવસ પછી હું બ્લોગ કરું છું. ઘણા દિવસ પછી 8 દિવસ જેવું થઈ ગયું છે. સો યસ આજે મેં છે ને આ વાળી પર્સ લીધી છે. બાય તો મારી પાસે પર્સ હિલ્સ બધું જે પણ કહો ને આ બધી વસ્તુની કમી છે. જ્યારે સારી જગ્યાએ જાઓ ને ત્યારે એમ થાય કે યાર આ નથી. ઇવન મારી કને હમણાં વોચ પણ નથી એકે ઘરે. મને એમ થાય કેસીઓનો લઈ લઉં 5-7 હજારનો. પછી એમ થાય આવડા રૂપિયા ક્યાં વોચમાં નાખીએ. અને જ્યારે ન હોય ત્યારે એમ થાય હવે જો ઘરે જઈને જો બધો લઈ લઉં. પછી ઘરે જઈને પાછું એમ થાય મૂકો નથી લેવો. કાંઈ મોટિવેશન ઓલું થઈ જાય. આ કેમ આપણે ડૉક્ટર કને જાય તો આપણે ફૂલ એમ થાય હવે જો કાલથી કેવી ધ્યાન રાખીશ આમ તેમ. અને પછી જ્યારે આપણે ઘરે આવીને બરોબર થઈ જાય ને પછી આપણે કાંઈ એવા મોટિવેશન જ ના રહે. તો સેમ થિંગ થાય છે. સનડાઉનર પાર્ટી છે. હવે સનડાઉન તો વહેલું થઈ ગયું છે પણ ઈ પાર્ટી છે તો એનામાં એ ટાઈપના કલર ટોન જોઈએ. ઓરેન્જ, યલો, બ્લુ, ગ્રીન એ ટાઈપના યુઝ એ ટાઈપના કલર જોઈએ. પપ્પાને કીધો તો કે ભાઈ હું અહીંયા પહોંચ્યો છું, તું નીકળી જા 5:30-6 વાગ્યા સુધી. પણ ઈ ગઈ નહીં મારા વગર. હવે હું અહીંયાથી એક્સેસ થી યાર છે ટાઈમ સ્ક્વેર છે એટલે કંઈક સમજો ને 15-16 કિલોમીટર જેવું હશે. યસ. સેડા હતા આપણો જ્યાં આનો હતો ને હલ્દી કાર્નિવલ. હા બસ ઈ જ રોડ ઉપર છે બરાબર. તો હવે દૂર ને હું એકલી જાઉં ને હું પાછી મને ઓળખવા વાળા ખાલી 2-3 જણા જ છે. તો હવે ત્યાં એવું થાય કે કોન્ટેન્ટ શૂટ કરવા જાય ને પછી ત્યાં બોર થાય ને. એટલે મેં કીધું દીપ આવે ત્યારે ભેગા જ જાશું. તો દીપ આવ્યો ત્યાં સુધી હું રેડી હતી. પછી ડાયરેક્ટ એને કપડાં પહેર્યા ને નીકળી ગયા અમે. મને યાર એક અહીંયા પિમ્પલ થઈ આવ્યું છે. ઈ તો તે ખાધું હશે ને કાંઈ ખીચડીનું નામ નહીં હોય. તમે ઈ લોકો ગયા ને ઇવન એના પછી અમે 1-2 દિવસ જ ખીચડી ખાધી છે. કાલે અમે લોકો ઢોસા ખાધા હતા. એના આગલા દિવસે મમ્મીએ ભાખરી ને બટેકાનું શાક બનાવ્યું હતું. ઈ બધું ખાધું હતું. ઇવન અમારું એ નથી થયું. હવે તો ખીચડી જ ખાસ વટ. નહીં હવે આ પિમ્પલ ને કાઢું કેમ? ઈ કાઢવાનો ન હોય એ માં. એ ભગવાન. એનાથી જલ્દી ફૂટે એવું મેં સાંભળ્યું. અરે આજથી છે ને બાય ધ વે અધિક મહિનો ચાલુ થયો છે રાઈટ. તો યસ ગાઈસ તો આપણે આવી ગયા છીએ ટાઈમ સ્ક્વેર. ઓ યાર આ ગાડી અરે ધીમે હલાય યાર. વાહ ભાઈ વાહ. આ પ્રોપર્ટી તો હંમેશા આમ દિલને બહુ જ નજીક છે. સારી બનાવી છે. યસ. જ્યારે અહીંયા આવે ત્યારે એક જ ફીલિંગ હોય કે યાર આ જગ્યા તો લાઈક આવું જોઈએ કાંઈક આમ એટલું લક્ઝરી. દુબઈ બનાવ્યો છે. દુબઈ મિની દુબઈ છે આ સમજો. બસ હમણાં આપણે જવાનું છે ડાયરેક્ટ રિસેપ્શન ઉપર. બાય ધ વે આ છે ને બોલ રૂમ છે. એની અંદર જ રિસેપ્શન છે. આપણને ત્યાં જ જવાનું છે. બેન્ડ મળી ગયા છે. ટાઈમ સ્ક્વેર ક્લબ એન્ડ રિસોર્ટ. ઓહો બેઝ આવે ભાઈ. મોડો થઈ ગયો યાર. મેં કૃપાને કીધો હતો કે તું યાર ઓ કર. કૃપા એક તો ટાઈમસર કરે નહીં કાંઈ યાર. માણસ હાલ્યો જાય. ક્યાં અમદાવાદ તો હતો નહીં. આ ટાઈપનો છે કંઈક અહીંયા. ત્યાં ફોર્મ નહીં બધો છે યાર જોરદાર હો. આ
જો કૃપા એનો ફોટોશૂટ કરે છે અને બાકી અહીંયા સુશી કાઉન્ટર ને એ પણ છે. આ જો કાંઈ ઇફ કોઈને ખાવો હોય તો કેલિફોર્નિયા સુશી 100 ગ્રામ્સ. આ પછી આપણે ટ્રાય કરીએ ને આ છે અવાકાડો સુશી. જો અહીંયા આખો દઈ દે પછી આવી રીતના આપણે પાણી ભરી લેવાનો, જે ખપે મીઠો ખપે કે મોરો, મીઠો ખપે કે તીખો. આ તો પાણી નીકળી ગયું યાર. અને એડા નામ લખેલા અહીંયા આ બધા છે અહીંયા. જો કે ભાઈ તો અડધા તો નામે વાંચતા નથી આવડતા એવા છે. ટકીલા સનરાઈઝ મે બી મારો આ છે ટકીલા સનરાઈઝ. પાછળ અહીંયા ચાલુ છે. અહીંયા આપણે બાર્બેક્યુ ને મંચુરિયન કાંઈ છીએ. કૃપા ગઈ છે બાથરૂમમાં. બસ પછી હવે આપણે સુશી ને એ બધો પણ છે તો એ બધો હલાવશું. અને આ જો અહીંયા ચિલ્ડ્રન પાર્ક જેવો પછી રાઇડ્સ ને એ બધો, આ બધું સ્ટાર્ટર ને એ બધું છે. વોટરમેલન, પછી નાચો, સ્વીટ કોર્ન, નાઇસ ફ્રેન્ચ ફ્રાઈસ, અને એના પછી અહીંયા છે મિની બર્ગર, પછી મેગી, એના પછી પાસ્તા. કૃપા પણ આવી ગઈ અને આ જો ભેલપૂરી ખાય છે. બાકી એ ટાઈપનું કાલથી આપણે હવે જીમ પણ ચાલુ કરશું. હા, કૃપા તો આટલા દિવસ જાતી જ. મારો ને અદિતિનો ફોટો થયો છે. વિચારી જઈ કઈ ખાઈએ સુશી, અવાકાડો ખાઈ કે કેલિફોર્નિયા, શું અલગ હવે એ તો કાંઈ ખબર નથી આપણને. આ બારી લઈએ થોડી ગ્રીન નાખીને. કઈ ક્યાં ગઈ મારી યાદ છે ને. આ આપણો કંઈક ફાઇનલ ડીશ છે. હવે આપણે કાંઈ જ નહીં ખાવે. સ્ટાર્ટરની બધો લીધો છે, પ્લસ વ્હાઈટ સોસ પાસ્તા, વોટરમેલન, નાચોસ, અને બસ કૃપા અહીંયા મિની બર્ગર એનો કરાવે છે. યાર આવે મૂકતી નથી અહીંયા વોશરૂમમાં. આ મિરર એને એક સારો મળી ગયો છે તો હવે બસ અહીંયા એ ફોટા પાડે છે. હાલો ભાઈ હાલો. કેટલા વાગ્યા? ઇટ્સ ઓલમોસ્ટ 10 ને 10 થઈ. અને હવે આપણે જઈએ ઘરે. ડિનર થઈ ગયો. લાઇટ જ સાવ કર્યો, બહુ કાંઈ ખાધો નહીં. 2-3 પાણીપુરી, બાકી એક સુશી કેલિફોર્નિયાવાળી, અને બાકી કોર્ન, પીનટ્સ, વોટરમેલન, 2-3 નાચોસ, અને બસ એટલો જ. બહુ કાંઈ નહીં. ને જરાક મંચુરિયન ને બાર્બેક્યુ. અને હવે જો અહીંયા મસ્ત નેચરને એન્જોય કરીએ છીએ. ફાઉન્ટેન ને બાકી આ ઝાડ. યસ ગાઈસ, તો અહીંયા ભાઈ પુલઅપ્સ કરવાની ટ્રાય કરે છે. કર તું તો યાર જીમ ગાય છો. થઈ જાય. અઠવાડિયાનો બ્રેક આવી ગયો, નથી થતું. અઠવાડિયાનો શું, પહેલા નતો થતો. ખેંચ યાર થોડોક કર, હો જાયેગા. હવે ફોટોગ્રાફીનો ને બધો આપણો પૂરો થયો. પણ યાર શું આઉટફિટ પહેરીને આયા ને એવા ફોટોઝ આવ્યા. મને હજી થોડાક લેવાની જરૂર છે શૂઝ પણ. આ તો હું વ્હાઈટ એડિડાસ પહેરી આવ્યો છું. કપડા લેવાની જરૂર નથી તને, જીમ જોઈન કરવાની જરૂર. પહેલા જીમ કર પછી કપડા લે. પણ સાથે કપડાએ ખપે ને યાર. આવી જગ્યાએ આવી ઇવેન્ટમાં આવીને પછી કપડા ન હોય સારા. અરે પણ ઈ બધું તો ભલે પણ યાર સાથે બધો સાથે થવો જોઈએ. એમ નહીં કે તમે પછી જીમ જ કરો ને તમે 2 મહિના બહાર જ ન નીકળો. એવું નથી, એવું ન હોય. કૃપાનો એવો છે કે હું ફરવા હાલીશ નહીં, મારી બોડી બનશે ને પછી ફરવા હાલીશ. આમ મને કઈ ડોલા સોલા નથી બનાવવાના. પણ તોય યાર ફિટ જોઈએ એકદમ. બેક, બાયસેપ્સ ને એપ્સ, 3 વસ્તુ. આ આપણી બ્લેક ગ્રેન્ડ વિટારા ને અહીંયા વ્હાઈટ ગ્રેન્ડ વિટારા. આ કઈ છે? આ તો મર્સિડીઝ છે. મેં કીધું હાઈ ગ્રેન્ડ વિટારા છે. ભાઈ આ જોવો તો GJ 36 શું લાગે છે યાર. અહીં તો મર્સિડીઝ હે. ઈ ગ્રેન્ડ વિટારા. ઈ ગ્રેન્ડ વિટારા. આ લોગો છે ને અહીંયા હવે કંપની વાળા આમ કરી નાખે. પેલા બારે હતો એમાં માણસો છે ને તોડી નાખતા. અને ઓ સામે પડી છે ને એ કઈ છે? મિની કૂપર જેવી લાગે છે પણ મિની કૂપર નથી. એટલા દિવસ પછી આપણે ગાડી હલાવીને તો યાર એટલી અલગ મજા આવે છે કે યાર વાત ન પૂછો. અરે તો 5-6 દિવસ થઈ ગયા યાર. હવે મને એડિક્શન થઈ ગયો છે 4 વ્હીલર.
ને એમાં આપણી ગાડીનું એમાં હવે પેટ્રોલ ની બધા તો ખબર છે હા. માણસો CNG ડોલું લઈને જાય છે પેટ્રોલ ડીઝલ સીએનજી બધાના ભાવ વધી ગયા છે યાર. અને મોદી સાહેબે તો અપીલ કરી છે કે ભાઈ બને એટલો પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો. અને ઇવન એક વર્ષ સુધી સોનું પણ ન લેવું હા, વર્ક ફ્રોમ હોમ ને ઈ બધા ઇમ્પ્લિમેન્ટ અને કરો. એ શું કામ બીજું ખબર છે એક વર્ષ સોનું ન લેવું કારણ કે excise- આપણા કરતા ડોલરના ભાવ બહુ વધારે છે હા, તો એટલે. પછી ઈ બધું આપણે જ મોંઘું પડે મતલબ એમ Yes, કારણ અને કે ઈ શું એવું હોલસેલર પાસેથી લે ને ઇમ્પોર્ટ ડ્યુટી ને ઈ બધાના પણ ઓ થયા છે, એક્સચેન્જ ડ્યુટી ને ઈ બધો ને બધો ઓ થાય. અને બીજો એક વસ્તુ કે યાર અમે એમાં સાસણગીર ગયા હતા ને તો હવે ઈ છે ને થોડોક આમ ઓફ બીટ લોકેશન છે જે રિસોર્ટ ને ઈ બધો હતો. તો યાર ઉમાં અમને રિટર્ન એટલી તકલીફ પડી, કાંઈ વાહન નતો મળતો. મને મિસ કરી તમે જો કે કૃપા હોત તો મેં તો કીધો તો કૃપાને, પણ હવે કૃપા હાલી નહીં નકા એમની જેમ મમ્મી પપ્પા ને બધાને અમે લઈ જાત. ઈ કૃપા હોત તો વધારે મજા આવે, વધારે અમે થોડોક શૂટ ને ફોટોગ્રાફી કરત. આ પછી અદિતિ થાકી જાય એટલે બસ પછી તોય અદિતિમાં આ વખતે સારો એવો રહ્યો. આ જો અહીંયા ટ્રક બગડી ગઈ છે એટલે બિચારા ફ્લેશ દઈ દઈને બધાને સારું એવું કહેવાય. કરે છે, ગાઈડ કરે છે. કે અહીંયાથી એક તો અમે બસમાં ગયા તો બસમાં 1300-1400 રૂપિયા ટિકિટ. હવે અમે જુનાગઢ ઉતર્યા ને તો જુનાગઢ થી સાસણગીરના અમને 500,000 નહીં 2,000 ને 1,500 રૂપિયા કહેતા હતા ખાલી એકવાર ખાલી જવાના. અને રસ્તો ખાલી 60 કિલોમીટર વિચાર કર. ભુજથી અંજાર જેવું. હા, ભુજ થી ગાંધીધામ જેટલો રસ્તો ને 2,000 રૂપિયા ને એવી રીતના. પછી શેરિંગમાં તો ઈ કે એમાં વાર લાગશે ને આમ ને તેમને એમ કરીને અમે છે ને શેરિંગમાં આવ્યા. પછી 500 રૂપિયા લઈને શેરિંગમાં પર પર્સન 500 એટલે 2 ના 500. 250. હા બરોબર, નકા શેરિંગમાં ખાલી 100 રૂપિયા જ હતા. તો માણસ એમ ના પછી રિટર્નમાં અમે આવ્યા ને તો રિટર્નમાં થોડેક સુધી એક ભાઈએ અમને લિફ્ટ દીધી અને એ લિફ્ટમાં તો એમણે રૂપિયા પણ ન લીધા. અને પછી અમે ત્યાંથી આવ્યા ને તો 100 રૂપિયા ખાલી. ઈ રિટર્નમાં સારો રહ્યો, પણ ઈ તો હમણાં કિસ્મત કે મળી, અધરવાઇઝ તો મળત નહીં ને. દીપ છે ને હાર્ડ ડિસ્ક કે ભૂલી ગયો તો અરે યાર શું પાડ નીકળી છે. તુલસીભાઈ ની હાર્ડ ડિસ્ક લીધી તો એમની હાર્ડ ડિસ્ક આપણા લેપટોપમાં ચાલુ નથી થતી. અને પછી એનો આઈફોન એને રીસેટ કરવું પણ કોઈ કરે બહુ નહીં. યાર રિસેટ કરવાનું જવું ન પડી, પણ માંડ મેં ખાલી કર્યો યાર. અતિમાં પ્રોબ્લેમ. તો અદિતિ મને ફોન કરે કે હલો હવે આઈફોનમાં ફોટોઝ ને વિડિયોઝ આવતા નથી તો હવે શું કરું. મેં કીધું ખમું ગૂગલમાં સર્ચ કરી અરે ગૂગલમાં તો મેં સર્ચ ન કરી નાખ્યો. મેં કીધું કે યાર આને ખબર મને હશે, કેમ ખબર હોય યાર. હું એ કઈ દાયાથી અલગ તો ફરતી નથી, મને અલગ પ્રકારનો નોલેજ. પણ યાર બહુ બધા પહેલા દિવસે તો જે એમાં મગજમારી થઈ છે, મગજમારી ઇન ધ સેન્સ કે થોડો ઘણો તો નવી ટ્રીપ અદિતિ માટે તો હતો કે યાર આપણે ફરવા નથી હાલો. કાં નહીં અરે ઈ કે યાર આમાં ટેન્શન થાય છે, હાર્ડ ડિસ્ક તમે ભૂલી ગયા ને આમાં આઈફોનમાં આમ ને તેમ ને. એમાં શું ટેન્શન. ટ્રાવેલિંગમાં તો થોડોક ઇશ્યુ થાય ને યાર. થોડો ઘણો તો થાય. મને હું મનાલી ગઈ તો મને વોમિટ ને બધું થયું હતું ને અહીંયા એકલું યાર ટુ વ્હીલર થી આવું જવું અઘરું થઈ જાય. નવરાત્રીમાં કરતા હોય બધા, નવરાત્રીમાં મારી ફ્રેન્ડ ને અમે લોકો આવી જાય, પણ અહીંયા આવી રીતે જરાક અઘરું પડે કારણ શું કામ કે આ જો રસ્તો છે હવે અહીંયા કોઈ છે જ નહીં ને સ્ટ્રીટ લાઇટ કે એવો તો કઈ હોય નહીં. નવરાત્રીમાં હોય બધા, નવરાત્રીમાં ઘણા બધા સથવારાને મળી જાય, બટ ઓમ ન મળે અહીંયા કોઈ. The next Melvin. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો બસ હમણાં 10 વાગ્યા છે, આપણે નાહી ધોઈ રેડી થઈ ગયા, બ્રશ થઈ ગયું, બધું થઈ ગયું, ખાલી નાસ્તો જ બાકી. અને એના પછી તો આપણે કોમ્પ્યુટર ચાલુ કરશું. યાર કેટલા દિવસથી કોમ્પ્યુટરને હાથ પણ નથી અડાયો. અને આ ઈ હાર્ડ ડિસ્ક છે જે આપણે ભૂલી ગયા હતા યાર. આ જો આપણા ઘરે ભાઈ આવ્યા છે. એ ભાઈ અદિતિ પણ આવી, આપણને નાસ્તો દે છે. બારે શું ચાલુ છે? શેની આવ્યો ને પિમ્પલ કેવો થયો ને આ આખો સૂજી આવ્યો છે, ગટો દાંત દુખે છે વળી. બસ અધિક મહિનો ચાલુ થઈ ગયો છે. આજે અધિક મહિનાનો બીજો દિવસ છે, તો એના માટેની બધી પૂજા ને ચાલુ છે ઘરે. આપણા મમ્મીએ હોસ્ટ કર્યો છે એટલે 1 મહિના સુધી આપણા ઘરે જ હશે. બસ તે કરી લીધો નાસ્તો? ઓકે, હવે આગળનો વ્લોગ અદિતિ કન્ટિન્યુ કરશે. ના હવે ખાલી પકડવાનું જ છે. મણી જ વાંચે તું ખબર હે મળે હાઈ વધાશું ફોટા પાડે ફોટો વધાશું હવે બી મળી ગઈ ફોટા નાખે નંબર કઈ નહીં ફોટો પાડીને મળી ગયો ચાલો સખી